સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસના પીએસઆઈ કીર્તિપાલસિંહ પુવાર અને તેમની ટીમ દ્વારા મધ્યપ્રદેશના ગાઢ જંગલોમાંથી ગુજરાતની કુખ્યાત ગેંગોમાંની એક સુરતની એવી મનીષ કુકરી ગેંગના મુખ્ય સર્ગના મનીષ કુકરી સાથે બે અન્ય રીઢા આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે। ઉલ્લેખનીય છે કે આ ગેંગ પર કુલ 24થી વધુ ગુના નોંધાયા હતા અને આ સાથે જ આ ગેંગ પર હત્યાનો પ્રયાસ, લૂંટ, આર્મ્સ એક્ટ સહિત અનેક ગુના નોંધાયા છે। ખંડણી સહિતના ગુના નોંધાયા છે। આ ગેંગમાં મુખ્ય સૂત્રધાર મનીષ ઉર્ફે મનીષ કુકરી વિઠ્ઠલભાઈ માટકણા અને મિતેશ ઉર્ફે ગાબાણી લાલજી દેસાઈ તેનો સાગરીત હતો। આ સાથે અમદાવાદ સહિતની આસપાસની વિસ્તાર બોરડા ગેંગનો મુખ્ય માણસ તેઓ ચિરાગ ઉર્ફે કાળુ કેશુભાઈ બોરડાને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો। મધ્યપ્રદેશના જંગલોમાં કેટલાય કિલોમીટર ટ્રેકિંગ કરીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ ત્રણેય આરોપીઓને ઝડપી લાવી છે, જ્યાં હવે જુદા જુદા પોલીસ મથકોના ગુનામાં તેમને રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું। હાલ આપ જોઈ શકો છો મનીષ કુકરી ગેંગ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી અનેક ગુનાઓનું હવે એમનો હિસાબ શરૂ થયો છે। કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।